મને કસરત કરો મોડું કર્યું શું લે ભાઈ પછી ડોક્ટર કે છે કસરત ના કરી હજુ શરૂ નથી કરી કસરત કરવાની ચા કરી પણ તમે કોઈ ઘરે હતા નહીં મને કોણ લઈ જાય હેડો તો કરાવો હેડો કસરત એમ નહીં પણ તમે મને લઈ જાઓ તો ખબર પડે ને હાલો ઓહો. તમે સુકામ ને કીધો તો પછી કસરત નહીં થાય હેડો અહીંથી ચડી જાય સુકામ ને કીધો તમે મને એમ કરો કસરત એમ ડોક્ટરે કીધું કસરત કરવાની તમે પગને ના અડો હા પણ તમે કસરત તો કરો પગ છૂટો થઈ જાય તમારો ઉભો ના ના ઉપર હાલ નથી થાવું પછી થાજો ઉભા અત્યારે બેઠા બેઠા કસરત કરો ઉભા થવાનું કીધું છે હા પણ એ પછી થાજો વના છો ના એટલે આ કોણ હે એટલે કાકા હા તમે ચંપલ વાળા કાકા લાગો હોવા હે આ ચમચડ્યા હો આ કસરત કરવાનું કીધું પણ કને કીધું આવું કસરત કરવાનું ડોક્ટરે બાપુ એટલે બીજો ભગાવશો તમે યાર ના ભાગે મને કે વંડી ઉપર ચડી ગઈ કસરત કરજો કે પણ આ રીતે ના હોય કસરત આવા કયો ડોક્ટર હતો એટલે બાપુ એમને કોઈ ડોક્ટર ના હોય પણ આ રીતે ના કસરત હોય કાકા પડી જાશો એ કાકા પડી જાશો એ પડશો ઓલી બાજુ પાછો અમને પડી જાશો કાકા આ રીતે કસરત ના હોય કોઈના ઘરને ધોકાવી દેશો ઉપાધિ કરાવશો તમે યાર. કરાવશો આવો કોણ ડોક્ટર હતો આવો કયો ડોક્ટર હતો પડશો તમે ના પડશો કાકા યાર આ રીતે ના હોય એને ઉપાધિ કરાવશો તમે યાર પણ આવી કને કસરત કરવાનું કીધું એ ભાઈ આ રીતે કસરત ના હોય બાપા હમણાં પડી જવું પણ આ રીતે ના હોય કાકા તમે મને આવવા દો એ બાજુ આવવા દો આ રીતે થોડી કસરત થાય ગઈ હા તો લ્યો ઉતારો ઉતારો એ ભાઈ આ રીતે કસરત ના હોય આમનો પગ બીજો બતાવશો તમે ઉપાધિ કરાવી દેશો આ કઈ રીતે ભાગ્યો તમારો ગાડી વાળો એક્સિડન્ટ કરી અરે પણ આ રીતે કસરત ના હોય કયો ડોક્ટર ઉપર વંડી ઉપર એ રીતે કસરત ના થાય તમારે કસરત કરવી હોય ને તો અંગૂઠા પકડો બરાબર એ રીતે અંગૂઠા પકડો ઓ અલા એ પણ પકડો થોડા દુખલા નહીં દુખાય હવે આ માથું ને નીચે કરો ઓ પગે લાગ્યું હા પાછું ઊંચું કરો અને પછી આમ હુઈ જાઓ પછી પગ ઊંચા કરો એક પગ પછી આ બીજો પગ આ રીતે કસરત થાય થોડું કે વંડી ઉપર કસરત થાય આ રીતે કસરત જ ના હોય કાકા કસરત આ રીતે ના થાય આ રીતે કસરત કરવાની અને બેઠા તો હવે ફરતી કસરત આ રીતે થાય પગના અંગૂઠા પકડો ફરતી પકડો ખતો નહીં ને એમ પકડો માથું લમાવો આ રીતે કસરત થાય કયો ડોક્ટર હતો એવો ગાંડો બરાબર આ રીતે કસરત કરવાની હોય થોડી કઈ રીતે કસરત થાય મંડિયા ઉપર ચડવાનું આ છોકરો જાણજો અમારે ભાઈ આ છોકરાને ભાઈ લઈ જાઓ હવે આ રીતે કસરત શીખવાડજો આ બધું હે ને બોલો ભાઈ ના ચાલે આ રીતે મારો કાકો પડી જાય વંડી ઉપરથી એક તો બીજી કાકા મારો તો ભાગીલા છે કાકા ના આ રીતે ના કરતા હો કાકા બીજો ભગાવશો તમે આટલો બધો હાલો ઘરે હાલો આમ કસરત હોય તારે લેવા હે શરમાવું હે લઈ જાઓ બરોબર કરાવો કસરતની જરૂર છે અમને જલ્દી રિકવર થાય બરાબર એ કાકા કાઠા તો કાકા કાઠા તો આ ઘરના તો મારી નાખે ના નહીં મારે કસરત તો કરવી પડશે ભાઈ પણ એક મને કરાવતાથી બરોબર હતા તમે તો ઘરના મારી નાખો અર્યા કાકા કસરત હે ને એ રીતે જ કરવાની હોય મેં બતાવી એ રીતે તમે કરાવો એ બરોબર કસરત આ મારા છોકરા તો મારી નાખે છે મને પણ શું મારી નાખે હે હે કસરત તો એ રીતે જ કરાવવાની હોય એ રીતે ભલે થોડી તકલીફ પડશે રિકવર જલ્દી થાય બરાબર રિકવર જલ્દી થઈ જશે ઓલો મરી જઈશું નહીં બરાબર નહીં કાંઈ નહીં થાય કાકા કસરત તો જરૂરી છે અને હવે કસરત છે ને આ રીતે બંડી પર ના કરતા બરાબર એટલે કાકા હું થયું તમને નહીં દુખે તમે અંગૂઠા
એ રીતે ના ફાવતું હોય તો કહીશ ના. તો આમ હુતા હુતા બે પગ ઊંચા કરો. ઊંઘ્યા ઊંચા કરો. ઊંચા બે કરો. થાય હે પેલા પગે થોડી તકલીફ લાગે. અહીંયા વાગી ગયું. હા એટલે હવે રિકવર થાય રહ્યું એ. હાથે વાગી ગયું. હાથે વાગ્યું એમ? હાથને ઊંચા નીચો આમ કરવો તમારે એટલે જલ્દી હે ને રિકવર થાય હાથ. બરાબર. અને કસરત જરૂરી છે તમારે. જો હવારને હાથ 2 ટાઈમ કરવાનું. બપોરે ગરમી હોય બરાબર, બપોરે ના થાય આ કસરત. તમારે 2 ટાઈમ કરવાની, સાંજ સવાર ઠંડા પર. બરાબર. અને આ કાકાને રોજ ભાઈ કસરત કરાવજો. તમે તો પાછા બોલે પણ આ ઘરના તો મારા પગે આખું નહીં કાકા કાંઈ ના થાય. કાકા એમ ના હોય, કસરત અમે બરોબર જ કરાવી. કાકા તમે આ ચંપલમાં તમારી દશા બોલાવી જુઓ ને. હે જડ્યા કે નહીં ચંપલ? લઈ જાય બીજું શું થાય? ચંપલ મળ્યા? પણ તો તમારી હાલત આવી શું કેમ ચંપલ હાટો થઈને કરી તમે? ચંપલ વગર મને નથી આવતી હે એમાં કાંઈ હતું? શું હતું કાંઈ? એમાં કઈક લાગે ગુંડાઈ વાંહે પડ્યા હવે. એટલે ચંપલમાં કાંઈ તમે સોનાના એવા બનાવ્યા હતા, ચાંદીના બનાવ્યા હતા, એવા કોઈ નંગ નાખેલા હતા ચંપલમાં? કડીના એમાં ચંપલમાં જેવું છે ચંપલ હવે મોટવા જેવું ને મારે હા. બાષ્પાવાળા કાકાનું ચંપલ ખોવાઈ ગયું.